આવનારા દિવસોમાં કોઈ સહયોગી કે જે સહાયક વિદ્યુત કચેરી પર બેઠતા અધિકારીઓ છે તે પણ આ ખેલમાં સામેલ હતા કે કેમ એની તપાસ હાલ ચાલી રહી છે। હવે સમાચારોમાં આગળ વધીશું। નિવૃત્તિના એક દિવસ પહેલા રાજકોટના એસીપી ડિસમિસ થયા છે। કંટ્રોલ રૂમના એસીપી વીજી પટેલ સામે ગૃહ વિભાગની મોટી કાર્યવાહી અને વડોદરામાં ફરજ દરમિયાન જુગારના આરોપીને મદદ કરી હતી। તો વડોદરામાં જુગારના કેસમાં આરોપીને ઘરે ન રહેવાની સલાહ આપવામાં આવી હતી। ખાતકીય તપાસમાં દોષિત જાહેર થયા પછી એસીપી વીજી પટેલ જે છે તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે। ગૃહ વિભાગે નિવૃત્તિના એક દિવસ પહેલા જ તેમને ડિસમિસ કરી દીધા। 31 મે નિવૃત્તિ થવાના હતા અને 30 મે ડિસમિસ કરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, એક દિવસ પહેલા જ નિવૃત્તિના એક દિવસ પહેલા જ ડિસમિસ થયા છે અધિકારી, શું કારણ અને શું વિગતો મળી રહી છે? રાજકોટની કંટ્રોલ રૂમના જે વિભાગ છે ત્યાંના એસીપી વિનાયક પટેલ છે તેમને ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ છે તે કરવામાં આવ્યા છે। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો વડોદરા તેમનું પોસ્ટિંગ હતું તે દરમિયાન તેમને જુગારના એક આરોપીને મદદ કરી હોવાનો આક્ષેપ છે તે થયો હતો। સમગ્ર મામલે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી માટે તેઓ દોષિત જાહેર થયા હતા અને તેમની 31 મેના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા, પરંતુ નિવૃત્ત થાય તે પહેલા જ એટલે કે ગૃહ વિભાગે 30 મેના રોજ આ એસીપીને ડિસમિસ કર્યા છે, જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે। જે વિનાયક પટેલ એટલે કે વીજી પટેલ છે તેઓ રાજકોટના કંટ્રોલ રૂમ વિભાગમાં તેઓ એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને છેલ્લા 3 વર્ષથી તેઓ રાજકોટ ખાતે પોસ્ટિંગ તેમનું હતું અને ત્યારબાદ હવે તેઓ રિટાયર થાય તે પહેલા જ તેમને જે કહી શકાય છે કે ડિસમિસ કરવામાં આવ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।